ગુડ મોર્નિંગ. તો આજે આપણે મશીન 2 નું પહેલું ચેપ્ટર જે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ જોશું. તો હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કહેવાય? ઇન્ડક્શન મોટર એટલે બે ટાઈપની ઇન્ડક્શન મોટર આવે, એક સિંગલ ફેઝ અને એક 3 ફેઝ. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં એક જ વાઇન્ડિંગ આપેલી હોય અથવા એક જ ફેઝ આપેલું હોય એને ચાલુ કરવા માટે, જેમ અને 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં 3 ફેઝથી ચાલુ થતું હોય, 3 ફેઝથી. હવે પહેલું ક્વેશ્ચન શું છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કામ વધારે વપરાય 3 ફેઝ મોટર? તો કે આપણે જે ઘરમાં, ઓફિસમાં અને બીજી બધી નાની નાની જગ્યાએ કયું વપરાય છે? સિંગલ ફેઝ એસી મોટર. શું કામ? કે એમાં પાવર રિક્વાયરમેન્ટ જે હે, પાવરની જરૂર પડે એ ઓછી પડે 3 ફેઝ કરતા, અને એની સાઇઝ છે એ નાની છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કામ વપરાય? તો કે ફોર અ રીઝન ઓફ ઇકોનોમી, મોસ્ટ હાઉસ, ઓફિસ એન્ડ ઓલ્સો રૂરલ એરિયા are supplied with single phase AC has power requirement of individual load item are rather small. તો કે ઘરમાં પાવરની જરૂર ઓછી હોય છે, તો એના માટે આપણે કઈ મોટર વાપરીએ? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. પણ 3 ફેઝ ન વાપરી શકીએ કેમ કે વધારે પાવર જે. પછી ફિક્સ લોડ જઈએ જરૂર હોય 0.5 કિલોવોટથી ઓછું, ત્યારે આપણે શું યુઝ કરીએ? છે સિંગલ ફેઝ પાવર અથવા સિંગલ ફેઝ મોટર. બીજો રીઝન શું છે કે સિંગલ ફેઝ મોટર છે એનું કન્સ્ટ્રક્શન ઇઝીલી થઈ જાય છે, રિપેર અને મેન્ટેનન્સની જરૂર ઓછી પડે છે, કોસ્ટ વાઇઝ એ ઓછું ચીપર છે, ઓછા ભાવે મળે છે, અને વધારે પડતું ફેન, ફ્રીજ, વેક્યુમ ક્લીનર અને એમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વપરાતું હોય. આ ક્વેશ્ચન પૂછશે તમને કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વધારે પડતી શું કામમાં ઇકોનોમીના હિસાબેથી વપરાય? તો કે એની કોસ્ટ ઓછી છે, કન્સ્ટ્રક્શન હેલું છે, મેન્ટેનન્સ કરવું પણ ઇઝી છે અને ઇઝીલી મળી જાય. વધારે પડતી ઘરની જે વસ્તુ આપણે વાપરતા હોય ડેઈલી, જેમ કે ફ્રીજ છે, પંખો છે, વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન, એ બધામાં શું વપરાય છે? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. પછી બીજું રીઝન કે એમાં પાવરની જે રિક્વાયરમેન્ટ છે ઇન્ડિવિજ્યુઅલ લોડ માટે એ ઓછી છે, તો એના માટે પણ આપણે શું કરીએ? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર યુઝ કરીએ. હવે બીજું કે ટાઈપ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર કયા છે? તો કે સ્પ્લિટ ફેઝ મોટર અને શેડેડ પોલ્સ ઇન્ડક્શન મોટર. આ બે મેઇન પ્રકાર છે, સ્પ્લિટ ફેઝ મોટર અને શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. હવે સ્પ્લિટ ફેઝના પાછા 4 છે. પેલું આવે છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ મોટર, પરમનન્ટ સ્પ્લિટ કેપેસિટર મોટર અને 2 વેલ્યુ કેપેસિટર મોટર. એમાંથી આપણે આ બે જ સિલેબસમાં છે કે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ અને કેપેસિટર સ્ટાર્ટ. હવે આવે છે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. પછી છે રિલક્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર અને રિપલ્શન સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. હવે બીજું આવે છે કોમ્યુટેટર પ્રકારનું જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય, તો એના કયા કયા પ્રકાર? તો કે રિપલ્શન મોટર, રિપલ્શન ઇન્ડક્શન મોટર, એસી સિરીઝ અને યુનિવર્સલ મોટર. એમાંથી આપણે ખાલી યુનિવર્સલ મોટર સિલેબસમાં છે તમારે. પછી ત્રીજું છે સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર, તો કે રિલક્ટન્સ મોટર, હિસ્ટેરિસિસ મોટર અને સબસિંક્રોનસ મોટર. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર સમજાવો. તો એમાં પેલું બે મેઇન કયા છે? સ્પ્લિટ ફેઝ મોટર અને શેડેડ પોલ ઇન્ડક્શન મોટર, જે બે ભણવાના છે. સ્પ્લિટ ફેઝના પાછા 4 છે. કયું? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ મોટર, પરમનન્ટ સ્પ્લિટ કેપેસિટર મોટર અને 2 વેલ્યુ કેપેસિટર મોટર. એમાંથી આપણે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ અને કેપેસિટર સ્ટાર્ટ ભણશું. પછી શેડેડ પોલ ઇન્ડક્શન મોટર, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર અને રિપલ્શન સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. હવે જઈએ સિંગલ ફેઝ મોટર કોમ્યુનિકેટર પ્રકારની હોય, તો એમાં કયા પ્રકાર છે? તો કે રિપલ્શન મોટર, રિપલ્શન ઇન્ડક્શન મોટર, એસી સિરીઝ મોટર અને યુનિવર્સલ મોટર. એમાંથી આપણે ખાલી યુનિવર્સલ મોટર જોવાનું છે, બાકીના 3 તમારા સિલેબસમાં નથી. પછી ત્રીજું સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર, તો એમાં રિલક્ટન્સ મોટર, હિસ્ટેરિસિસ મોટર અને સબસિંક્રોનસ મોટર. એમાંથી ખાલી રિલક્ટન્સ મોટર તમારા સિલેબસમાં છે, બાકીના 2 તમારા સિલેબસમાં અત્યારે નથી. ક્વેશ્ચન પૂછાય કે ટાઈપ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સમજાવો.
તો આ બે ટાઈપ લખવાના કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન બે પ્રકાર છે, શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝ. પછી આવે છે કોમ્યુનિકેટર પ્રકારનું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર. હવે આપણે જોવું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ક્યાં વપરાય છે અને એના ડિસએડવાન્ટેજીસ. તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આર in wide use in industry, especially in fractional horsepower field. હવે જે પણ ગમે એ મોટર હોય એ આપણે લેવા જઈએ તો એ હોર્સ પાવરમાં આવતી હોય. હોર્સ પાવર ને પછી 735 આરે ગુણી અને આપણે કેમાં કન્વર્ટ કરીએ છીએ, કિલોવોટ અથવા મેગાવોટમાં. મોટર હંમેશા હોર્સ પાવરમાં આવતી હોય. તો ઇન્ડસ્ટ્રીમાં જે વપરાય છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ કેમાં મળે છે, તો કે ફ્રેક્શનલ હોર્સ પાવરમાં આપણે એને લઈએ છીએ. They are extensively used for electric drive for low power constant speed apparatus such as machine tool, domestic apparatus અને agriculture machinery. ઇન્ડસ્ટ્રીમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ક્યારે વપરાશે કે જ્યારે આપણે પાવર ઓછો જોતો હોય અને કોન્સ્ટન્ટ સ્પીડ જોતી હોય. જેમ કે કોઈ મશીન ટૂલમાં ડોમેસ્ટિક વસ્તુ હોય, ડોમેસ્ટિક ઘરની જે કંઈ પણ વસ્તુ હોય, પંખો અને ફ્રીજ, એ વસ્તુમાં અને એગ્રીકલ્ચરની જે મશીન આવતી, ખેતીવાડીની જે મશીન આવતી હોય ત્યાં આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વાપરવાની. પછી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સાઇઝ વેરી ફ્રોમ 1 થી 400 કિલોવોટ થી 25 કિલોવોટ સુધી. આર યુઝ ઇન ટોય, હેર ડ્રાયર, વેન્ડિંગ મશીન એક્સેટ્રા. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર બીજે ક્યાં યુઝ થાય જેની સાઇઝ નાની હશે, તો કે જે નાના રમકડા આવતા હોય એ હેર ડ્રાયર અને વેલ્ડિંગ મશીન્સમાં. પછી આવે છે યુનિવર્સલ મોટર ઇઝ વાઇડલી યુઝ ઇન પોર્ટેબલ ટૂલ્સ, વેક્યુમ ક્લીનર અને કિચન ઇક્વિપમેન્ટ. યુનિવર્સલ મોટર ક્યાં વપરાશે, વેક્યુમ ક્લીનર અને કિચનના જે પણ ઇક્વિપમેન્ટ્સ હોય જેમ કે ફ્રીજમાં યુનિવર્સલ મોટર વપરાય છે. એપ્લિકેશન માત્ર પેલું છે કે જ્યાં લો પાવર જોતો હોય, પાવર ઓછો જોતો હોય અને સ્પીડ કોન્સ્ટન્ટ જોતી હોય ત્યાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વપરાશે. પછી બીજું તો કે ટોય, હેર ડ્રાયર અને વેલ્ડિંગ મશીનમાં. અને ત્રીજો તો કે યુનિવર્સલ મોટર પોર્ટેબલ ટૂલ્સ. પોર્ટેબલ એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ ઇઝીલી, હાથમાં પકડીને, એવા ડિવાઇસમાં પણ યુનિવર્સલ મોટર વપરાશે. હવે આવે છે ડિસએડવાન્ટેજ. તો ડિસએડવાન્ટેજ શું છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના? તો પેલું છે ધેર આઉટપુટ ઇઝ ઓનલી 50% ઓફ 3 ફેઝ મોટર. એનું જે આઉટપુટ આપણે મળે છે, ઇનપુટ બેમાં સેમ આવશે, 3 ફેઝ અને સિંગલ ફેઝમાં, પણ સિંગલ ફેઝનું આઉટપુટ 50% જ છે 3 ફેઝ મોટર કરતા. પછી they have low power factor. એનું પાવર ફેક્ટર કેવું છે, ઓછું છે. એફિશિયન્સી એટલે જેટલું આઉટપુટ આપ્યું એ જ પ્રમાણમાં જેટલું આઉટપુટ મળ્યું એ જ પ્રમાણમાં આપણે ઇનપુટ કેટલું આપ્યું એને એફિશિયન્સી કહેવાય. તેની એફિશિયન્સી કેવી છે, ઓછી છે, કેમ કે ઇનપુટ સરખું જ આપીએ છીએ પણ અહીંયા આઉટપુટ આપણે ઓછું આપે છે. પછી ધીસ મોટર ડુ નોટ હેવ ઇનહેરેન્ટ સ્ટાર્ટિંગ ટોર્ક. એટલે એને સ્ટાર્ટિંગમાં જે ધક્કો મારવાનો હોય, ધક્કો લાગે જર્ક, એ એનામાં સરખો નથી. પછી મોર એક્સપેન્સિવ ધેન 3 ફેઝ ઓફ ધી સેમ આઉટપુટ. એક્સપેન્સિવ વધારે છે 3 ફેઝ પણ આપણે જેટલું આઉટપુટ જોતું હોય એ હિસાબે. ઓવરઓલ કેપેસિટી કેવી છે, ઓછી છે. પેલું ડિસએડવાન્ટેજ તો કે 50% જ આઉટપુટ મળે છે, પાવર ફેક્ટર એનું ઓછું છે, એફિશિયન્સી ઓછી છે, સ્ટાર્ટિંગ ટોર્ક આપણે જેટલું જોઈએ છે એટલું નથી આપતી, એક્સપેન્સિવ વધારે છે 3 ફેઝ મોટરના સેમ આઉટપુટ જેટલું, અને ઓવરલોડ કેપેસિટી કેવી છે, ઓછી છે. ડિસએડવાન્ટેજ 3 માર્કમાં પૂછશે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના ડિસએડવાન્ટેજ કયા કયા છે, તો આ 6 પોઈન્ટ લખવાના થાય. હવે આવે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન. એનું કન્સ્ટ્રક્શન કેવું છે, સિમ્પલ અને રોમ્બસ્ટ, એટલે સારું એવું ઇઝીલી આપણે એને કન્સ્ટ્રક્શન કરી શકીએ. હવે આ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના સ્ટેટર અને રોટર બધું આપ્યું છે. આ વાળું પાર્ટ છે ને સ્ટેટર સ્લોટ કહેવાય, જ્યાં આપણે સ્ટેટરની વાઇન્ડિંગ રાખશું. પછી એની આજુબાજુ લેમિનેશન કરી દીધું છે. શાફ્ટ છે એ ફરશે
રોટર અને સ્ટેટર વચ્ચે એર ગેપ આપ્યું છે. ઈ એર ગેપની મદદથી ઈએમએફ ઇન્ડ્યુસ થાય અને ઈએમએફ પાસ થશે. પછી આવે છે રોટરનું લેમિનેશન. આ જે અંદરનો પાર્ટ છે એ આખો રોટર લેમિનેશન છે અને આ જે નાનું નાનું છે રોટરના સ્લોટ. રોટરની સ્લોટમાં પણ વાઇન્ડિંગ મૂકવામાં આવે. હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સિમ્પલ અને રોમ્બસ છે કન્સ્ટ્રક્શનમાં. હવે સ્ટેટર છે એની અંદર કઈ વાઇન્ડિંગ હશે તો કે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. આ જે સ્ટેટર સ્લોટ છે એની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ રાખેલી હશે. ઈ સ્ટેટર કંડક્ટરમાં લો રેઝિસ્ટન્સ હશે અને એને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પણ કહેવામાં આવે. આની અંદર જે આપણે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ રાખેલી છે એનું રેઝિસ્ટન્સ કેવું હશે? ઓછું હશે અને ઈ વાઇન્ડિંગને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કહીએ છે. ઈ વાઇન્ડિંગમાં જે રેઝિસ્ટન્સ હશે ઈ વધારે હશે અને એમ્બેડેડ ઇન ડીપ ઇનસાઇડ ધી સ્ટેટર સ્લોટ. ડીપ એટલે હાવ અંદર સ્ટેટરના સ્લોટમાં રાખેલી છે એટલે એનું ઇન્ડક્ટન્સ કેવું હશે? સારું એવું હશે. પેલો પોઈન્ટ શું થયો કે જે સ્ટેટર કંડક્ટર છે એનું રેઝિસ્ટન્સ કેવું હશે? ઓછું હશે અને એ સ્લોટની અંદર આપણે કઈ વાઇન્ડિંગ રાખેલી હશે? ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. એને બીજું આપણે શું કહી શકીએ? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. ઈ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ કેવું હશે? વધારે હશે. આ વાત થઈ સ્ટેટરની. હવે રોટર છે કેનાથી બનેલું હશે તો કે સ્ક્વિરલ કેજ ટાઈપનું હશે. એક પાંજરા જેવું કેજ ટાઈપનું એનું રોટર બનેલું હશે. In order to convert temporary single-phase motor into two-phase motor, auxiliary conductor are placed in upper layer of stator slot. હવે એક વાત છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. એને સ્ટાર્ટ કરવા માટે આપણે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મોટર અથવા કેપેસિટર સ્ટાર્ટ મોટર યુઝ કરીએ. હવે એને ટેમ્પરરી આપણે ચાલુ કરવી હોય તો સિંગલ ફેઝને આપણે કેમાં કન્વર્ટ કરીએ? ટુ ફેઝ મોટરમાં. કેવી રીતે તો કે ઓક્સિલરી જે કંડક્ટર આપણે રાખીએ, ઓક્સિલરી કંડક્ટર સ્ટેટરના સ્લોટ ઉપર રાખી અને આપણે એને ટુ ફેઝ મોટર બનાવીએ. The auxiliary winding has centrifugal switch in series with it. જે auxiliary winding હશે એને એક સ્વિચ આપેલી હશે, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એટલે એને ફોર્સ આપશે. The function of switch is to cut off the starting winding when rotor has accelerated to about 75% of its rated speed. હવે સ્વિચનું કામ શું હશે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને કટ કરી નાખવાનો એટલે બંધ કરી નાખવાની અથવા કાઢી નાખવાની. ક્યારે? જ્યારે રોટરની સ્પીડ કેટલી થઈ જશે? 75% સુધી પહોંચી જશે ત્યારે ઈ સ્વિચ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને કટ કરી નાખે. In capacitor start motor, an electrostatic capacitor of suitable capacitance value is also incorporated in starting winding. The main stator winding and auxiliary winding are joined in parallel. Stator winding અને auxiliary winding એને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. And there is an arrangement by which the polarity of only starting winding can be રિવર્સ. હવે અરેન્જમેન્ટ કેવી કરેલી હોય કે ખાલી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે એની જ પોલારિટી આપણે રિવર્સ કરી શકીએ. આ થયું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન જે 4 માર્કમાં પૂછાશે. આ ફિગર દોરવાની અને પોઈન્ટ વાઇઝ લખજો કે પેલા ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ સ્ટેટરના સ્લોટ ઉપર રાખ્યું જેનું રેઝિસ્ટન્સ ઓછું હતું. હવે ઈ ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ઈ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ કેવું છે? વધારે છે. પછી રોટર કેવા પ્રકારનું હશે તો કે સ્ક્વિરલ કેજ પ્રકારનું રોટર હશે. હવે ટેમ્પરરી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી તો એને સેલ્ફ સ્ટાર્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ? સિંગલ ફેઝ મોટરને ટુ ફેઝ મોટરમાં કન્વર્ટ કરીએ છીએ. કેવી રીતે તો કે ઓક્સિલરી કંડક્ટર ને આપણે સેટર સ્લોટમાં રાખી અને સિંગલ ફેઝને ટુ ફેઝ મોટરમાં કન્વર્ટ કરીએ. હવે ઈ ઓક્સિલરી વાઇન્ડિંગમાં એક સ્વિચ રાખેલી હશે, સિરીઝમાં સ્વિચ કનેક્ટ કરેલી હશે. ઈ સ્વિચનું કામ શું હશે કે જ્યારે રોટર 75% સ્પીડે પૂગી ગઈ હશે ત્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને કાઢી નાખવાનું કામ કોનું હશે? ઈ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું. આટલું તમારે સમજાવવાનું છે 4 માર્કમાં. ફિગર વ્યવસ્થિત દોરી અને
પછી પોઈન્ટ વાઇઝ આન્સર લખતા જાજો પેલું કેવી રીતે છે. હવે આવે છે વર્કિંગ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેવી રીતે કામ કરે. કન્સ્ટ્રક્શન જોઈ લીધું, પેલા સ્ટેટર આવશે પછી રોટર આવશે. હવે શું છે કે જ્યાં આપણે પાવર સપ્લાય કરીએ, સ્વિચ ઓન કરી તો શું થાય, કરંટ ફ્લો થાય. ઈ કરંટ ફ્લો થયો એના લીધે ફ્લક્સ ઉત્પન્ન થાય. કેમાં, સ્ટેટરમાં ફ્લક્સ ઉત્પન્ન થયું. ઈ ફ્લક્સ કોને લિંક કરશે, તો કે રોટરના કંડક્ટરમાં ઈ લિંક કરશે થ્રુ એર ગેપની મદદથી. હવે એર ગેપની મદદથી રોટરમાં લિંક થયું. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઈએમએફ શું કહે છે કે જ્યાં રોટરના કંડક્ટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય તો રોટર એક ક્લોઝ સર્કિટ ફોર્મ કરે છે અને ઈ ક્લોઝ સર્કિટ ફોર્મ થાય એના લીધે રોટર ફરે છે. આ એનું વર્કિંગ થયું. હવે જોઈએ, when power supply for stator is switch on, alternating current flow through the stator winding. છે પાવર ચાલુ કર્યો સ્વિચ થી તો અલ્ટરનેટિંગ કરંટ ફ્લો થયું. this set up alternating flux. એસી કરંટ ફ્લો થયો એના લીધે અલ્ટરનેટિંગ ફ્લક્સ ઉત્પન્ન થયું. this flux crosses the air gap and link with rotor conductor. જે એર ગેપ હતું અહીંયા આપણે જોયું હતું સ્ટેટર અને રોટર વચ્ચેનો જે એર ગેપ, ઈ એર ગેપને ઈ ક્રોસ કરી અને કોને લિંક કરશે, તો કે રોટરના કંડક્ટરને. હવે રોટરના કંડક્ટરમાં શું ઉત્પન્ન થશે, તો કે ઈએમએફ ઉત્પન્ન થશે. ઈએમએફ ઉત્પન્ન થયું એટલે સિન્સ ધી રોટર ફોર્મ અ ક્લોઝ સર્કિટ, કરંટ આર ઇન્ડ્યુસ્ડ ઇન રોટર બાર. રોટર એક ક્લોઝ સર્કિટ છે એના લીધે રોટર બાર્સમાંથી કરંટ ફ્લો થાય. ડ્યુ ટુ ઇન્ટરેક્શન બિટવીન રોટર ઇન્ડ્યુસ કરંટ એન્ડ સ્ટેટર ફ્લક્સ અ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ. હવે રોટરમાં કરંટથી ઇન્ડ્યુસ થયું ઈ અને સ્ટેટરમાં જે ફ્લક્સ હતું એ બેનું ઇન્ટરેક્શન થયું એના લીધે શું ઉત્પન્ન થયું, ટોર્ક પ્રોડ્યુસ થયો. It is readily seen that if all rotor conductor in the upper half come under the north pole, all rotor conductor in the lower half come under the south pole. ટોર્ક ઉત્પન્ન થયો એટલે ઉપરની સાઈડ બધું કયું આવી જાય, સ્ટેટરના નોર્થ પોલ અને નીચેની સાઈડ રોટરના સાઉથ પોલ. Hence the upper half of rotor is subjected to torque which tends to rotate it in one direction. હવે સાઉથ અને બધી ઉપર નીચે નોર્થ અને સાઉથ પોલ આવી ગયું એના લીધે રોટર ફરશે ઇક્વલ ટોર્કથી. The two equal and opposite torque cancel out with the result that the net driving torque is 0. ઉપર નીચેનું જે ટોર્ક હે એ ઇક્વલ અને ઓપોઝિટ હે એટલે એ કેન્સલ થઈ જાય ડ્રાઇવિંગ ટોર્કને. હેન્સ રોટર રિમેન્સ સ્ટેશનરી. Thus, single phase motor fails to develop starting torque. હવે એના લીધે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટિંગ ટોર્ક ડેવલપ નથી કરી શકતું. એટલે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને આપણે સેલ્ફ સ્ટાર્ટ મોટર નથી કહેતા. સેલ્ફ સ્ટાર્ટ કરવા માટે આપણે એક ઓક્સિલરી વાઇન્ડિંગ લગાડીએ છે. હવે એને સેલ્ફ સ્ટાર્ટ કેવી રીતે કરવાનું, તો એની મેથડ છે એ આપણે જોઈએ. હવે આપણે ઉપર જોયું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. હવે એને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવા માટે આપણે કઈ મેથડ યુઝ કરી, તો કે સ્પ્લિટ ફેઝ સ્ટાર્ટિંગ, શેડેડ પોલ સ્ટાર્ટિંગ, રિપલ્શન મોટર સ્ટાર્ટિંગ અને રિલક્ટન્ટ સ્ટાર્ટિંગ. આ ક્વેશ્ચન દર વખતે પૂછાય છે, ચારેયમાંથી ગમે એક પૂછશે. મોસ્ટ ઓફ સ્પ્લિટ ફેઝ અને શેડેડ પોલ સ્ટાર્ટિંગ મેથડ પૂછાય છે. તો આમાં જોઈએ, a single phase induction motor with main stator winding has no inherent starting torque and main winding introduce only stationary. આગળ જોયું કે ઈ ટોર્ક કેન્સલ થઈ જાય એટલે એનું સ્ટાર્ટિંગ ટોર્ક 0 થઈ જાય. એના લીધે ઈ એક સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. For the development of starting torque, rotating air gap field at starting must be introduced. હવે એને સ્ટાર્ટ કરાવવા માટે રોટેટિંગ એર ગેપ હોવું જોઈએ. Several methods which have been developed for the starting of single phase induction motor may be classified. બધી મેથડ અહીંયા આપી છે. પહેલી સ્પ્લિટ ફેઝ, શેડેડ પોલ, રિપલ્શન મોટર સ્ટાર્ટિંગ અને રિલક્ટન્સ મોટર.
A single phase induction motor is commonly known by method employed for its starting. વધારે પડતું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કામ ઓળખવામાં આવે તો કે એની સ્ટાર્ટિંગ મેથડ કઈ યુઝ છે એની ઉપરથી. The selection of suitable induction motor and choice of its starting method depend upon the following. હવે એનું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેવી હોવી જોઈએ અને એની સ્ટાર્ટિંગ મેથડ કેવી હોવી જોઈએ કોની ઉપર ડિપેન્ડ કરે તો કે ટોર્ક અને સ્પીડની કેરેક્ટરિસ્ટિક ઉપર. પેલું કેની ઉપર ડિપેન્ડ કરશે આધાર રાખશે તો કે ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક, બીજું એની ડ્યુટી સાયકલ અને ત્રીજી સ્ટાર્ટિંગ અને રનિંગ કરંટ ઉપર. પેલું કોની ઉપર ડિપેન્ડ કરે ટોર્ક અને સ્પીડની કેરેક્ટરિસ્ટિક કેવી છે, ટોર્ક વધે એમ સ્પીડ વધે છે કે ઘટે છે. પછી એની ડ્યુટી સાયકલ એટલે કેટલા ટાઈમ માટે ચાલુ રહે છે અને કેટલા ટાઈમ માટે એ બંધ થઈ જાય. અને ત્રીજી અને સ્ટાર્ટિંગ અને રનિંગ કરંટ, એનો સ્ટાર્ટિંગ કરંટ કેવો છે અને એનો રનિંગ કરંટ કેવો છે. તો આજે આપણે જોયું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વધારે શું કામ વપરાય છે. પછી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના ટાઈપ, પછી એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને આપણે ચાલુ કરવાની કેટલી રીત છે એનું ખાલી ઇન્ટ્રોડક્શન જોશું. હવે કાલે હું તમને આ બધી મેથડ ડિટેલમાં સમજાવીશ. અહીંયા સુધી અત્યારે રાખીએ. આ 4 ક્વેશ્ચન છે જે 3 અથવા 4 માર્કમાં પૂછાય છે. વિડીયો લેક્ચર આની નોટ્સ મળી જશે જેમ બનતું જશે એવી રીતે વાંચજો અને કોઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછી લેજો. થેન્ક યુ.